टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર ગાંધીનગરથી કમલમ કોબા પાસે બાંધકામ સાઇટ પર દુર્ઘટના ઘટી છે। શ્રીજી એરિસ સાઇટ પર ભેખડ ધસી પડતા એકનું મોત થયું। મૃતક અજય પરમાર રાજસ્થાનના ડુંગરપુરનો વતની છે। માટી નીચે દટાયેલા 2 લોકોને સ્થાનિકોએ બચાવ્યા। બંને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે। તો કમલમ કોબા પાસે બાંધકામ સાઇટ પર આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક વ્યક્તિનું મોત થયાની જાણકારી મળી રહી છે। સંવાદદાતા હિમાંશુ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે। હિમાંશુ, કેવી રીતે આખી આ ઘટના બની છે અને અત્યારે શું સ્થિતિ છે? વાત કરીએ તો કમલમ કોબાની પાસે એક શ્રીજી એરાઇસ નામની એક ફ્લેટની સ્કીમ ચાલી રહી હતી, જ્યાં ખોદકામ ચાલી રહ્યું હતું। મજૂરો આજે સવારે નેટ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા, જ્યાં અચાનક ભેખડ ધસી પડી હતી, જેમાં એક મજૂર નું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2 મજૂરો પણ સાથે દટાઈ ગયા હતા। જે બાદ ફાયર વિભાગને કોલ આપવામાં આવ્યો હતો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તમામ 3 મજૂરોને બહાર કાઢ્યા હતા, જેમાં એકનું ત્યાં મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2ને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી બિલકુલ હિમાંશુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે માહિતી મળી રહી છે, બાંધકામ સાઇટ પરની આ દુર્ઘટના, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જે ઇજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।